નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય હિન્દી. ક્યાં નિરાશ હોવા જાય, પાઠ 3. આગળ આપણે એની થોડી માહિતી મેળવી. આજે ભાગ 2માં આગળ થોડી માહિતી મેળવીશું. पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निष्कृष्ट आचरण है. શું કહે છે? એમને જે શક્તિ છે એમની પાસે એ મુખ્ય છે એવું માની લેવું, અને એમની બુદ્ધિ જે છે એમની બુદ્ધિ પ્રમાણે, એના ઈશારા પ્રમાણે છોડી દેવું એ યોગ્ય ગણાય નહીં. भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना. ભારતવર્ષે ક્યારેય આ વસ્તુને ઉચિત એટલે કે યોગ્ય માની નથી. उन्हें सदा संयम के बंधन से बांधकर रखने का प्रयत्न किया है. એને સદા એટલે હંમેશા, કાયમ માટે સંયમના બંધનથી બાંધીને રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ ભૂખ કી ઉપેક્ષા નહીં કી જા सकती. એટલે કે ભૂખ સહન ન કરી શકાય, એની ઉપેક્ષા ન કરી શકાય. भूख लागी हो तो जमવું જ પડે. बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती. કોઈ વ્યક્તિ બીમાર હોય તો આપણે એમાં દવા એને લઈને દેવી પડે. એવું ન ચાલે કે બીમાર છે તો દવા નહીં પીવે તો ચાલશે, એના વગર નહીં ચાલે. गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती. કોઈ વ્યક્તિ પોતાના રસ્તેથી ભટકી ગયો છે, ગુમરાહ થવો એટલે ભટકી જવું, પોતાના માર્ગ ઉપરથી બીજા રસ્તે ચડી જવું, અવળા રસ્તે ચડી જવું, તો એવા વ્યક્તિને યોગ્ય રસ્તે લાવવા એ કાર્ય કરવું યોગ્ય છે એમ. એની પણ ઉપેક્ષા ન કરી શકાય. हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्रजनों की हीन अवस्था को दूर करने के लिए अनेक कायदे कानून बनाए गए हैं. હવે થયું છે એવું કે આપણા દેશને કોટી એટલે કે કરોડો લોકોના જે દરિદ્રજનો જે છે, એટલે કે ગરીબ લોકો છે, જેમની પરિસ્થિતિ ખૂબ જ એમ કહેવાય ને કે દયનીય છે, એની અવસ્થાને દૂર કરવા માટે ઘણા બધા કાયદા અને કાનૂન બનાવવામાં આવ્યા છે. जो कृषि उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है. જે કૃષિ ઉદ્યોગ એટલે કે ખેતીવાડી, વાણિજ્ય વિભાગ, શિક્ષણ, સ્વાસ્થ્ય, બધાની સ્થિતિ અધિક ઉન્નત એટલે કે વધારે સારી થાય અને સુચારું એટલે કે વ્યવસ્થિત બને, એ लक्ष्य प्रेरित करे છે. परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता. શું કહેવા માંગે છે લેખક? કે જે લોકોને આ કાર્યમાં લાગવું જોઈએ અને લાગવાનું છે એ લોકોનું મન દરેક સમયે, હર સમય એટલે કે દરેક સમયે પવિત્ર હોતું નથી. प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपनी ही सुख सुविधा की ओर ज़्यादा ध्यान देते लगते हैं. શું કહે છે લેખક? પ્રાયઃ વે હી લક્ષ્ય કો ભૂલ જાતે. પ્રાયઃ એટલે કે પહેલાં એ જ પોતાના લક્ષ્યને ભૂલી જાય છે અને પછી પોતાની સુખ સુવિધાઓમાં જ ધ્યાન આપવા લાગે છે. એટલે લેખકનું કેવું છે કે આવું ન થવું જોઈએ. નિયમ કાનૂન બધા માટે સરખા હોવા જોઈએ. व्यक्ति चित्त सब समय आदर्शों द्वारा चालित नहीं होता. जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए, उतनी ही मात्रा में लोभ, मोह जैसे विकार भी विस्तृत होते गए. શું કહે છે? વ્યક્તિ ચિત્ત સબ સમય આદર્શો દ્વારા ચાલિત નહીં હોતા. એટલે કે સમય જે આદર્શોથી આ બધું ચાલવું જોઈએ એ ચાલતું નથી. એમનો કહેવાનો મતલબ એ છે, जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति એટલે કે પ્રગતિ के विधान बनाए गए हैं,
એટલે કે જેટલી મોટી વ્યવસ્થામાં, જેટલા મોટા ક્ષેત્રની અંદર માણસની પ્રગતિ માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે કે એમની માટે ઉતની ही मात्रा में लोभ, એટલી જ માત્રામાં એમાં લોભ છે, મોહ છે, મોહ जैसे विकार भी विस्तृत होते गए, એમાં ને એમાં એમનો લોભ અને મોહ જેવા વિકારો પણ વધતા જાય છે. લક્ષ્ય કી બાત ભૂલ ગઈ, જે લક્ષ્ય એમને પ્રાપ્ત કરવાનું છે એ વાત તો એ ભૂલી જ ગયા. આદર્શો કો મજાક કા વિષય બનાયા ગયા, જીવનના આદર્શો જે છે એને મજાકનો વિષય બનાવી નાખ્યો એમ. और संयम को दकियानुसी मान लिया गया, અને સંયમને दकियानुसी मान લેવામાં આવ્યું. परिणाम जो होना था वह हो रहा है, या कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है. પરિણામ જે થવાનું હતું એ તો થઈ જ રહ્યું છે એમ. આ સમાજની અંદર અમુક લોકો એવા જે છે કે જેનો લોભ દિવસે ને દિવસે વધતો જાય છે, એનું આ પરિણામ છે. નતીજા એટલે પરિણામ. परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे. શું કહે છે? પરંતુ આના લીધે ભારત વર્ષના જે આપણા જૂના આદર્શો હતા તે અત્યારે વધારે સ્પષ્ટ રૂપે અને મહાન અને ઉપયોગી હતા એ જોવા મળે છે. એટલે લેખક શું કહેવા માંગે છે કે જે લોકો પાસે જેટલું વધારે આવે છે એટલી જ એની લોભ અને લાલચ વધતી જાય છે. દેશના નાગરિકો માટે જે કંઈ પણ સરકાર આપે છે એમના સુધી પૂરી પહોંચતી નથી, અમુક લોકોના લોભ અને લાલચને કારણે. ભારતવર્ષ સદા કાનૂન को धर्म के रूप में देखता आ रहा है. ભારતવર્ષ એટલે કે આપણો ભારત દેશ જે છે એ હંમેશને માટે કાનૂનને પોતાના ધર્મના રૂપમાં જોવે છે. आज एकाएक कानून और धर्म में अंतर कर दिया गया है. આજ અચાનક જ કાનૂન અને ધર્મની અંદર અંતર કરી દેવામાં આવ્યું છે, એટલે કે બેને અલગ અલગ કરી દેવામાં આવ્યું છે. ધર્મ को धोखा नहीं दिया जा सकता, कानून को दिया जा सकता है. શું કહે છે? ધર્મને દગો ન કરી શકો પણ કાનૂનને દગો આપી શકો એમ, એની સાથે વિશ્વાસઘાત કરી શકો. यही कारण है कि लोग धर्म भीरू है, वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते. એ જ કારણ છે કે આજે લોકો કાનૂનની જે ત્રુટિઓ જે છે, એની જે ખામીઓ છે એમાંથી લાભ ઉઠાવવામાં જરા પણ સંકોચ કરતા નથી. આ જ કારણ છે કે બધાએ ધર્મભીરુ થઈ ગયા છે, પણ કાનૂનની અંદર જે ખામીઓ છે એનો લાભ ઉઠાવવામાં જરા પણ સંકોચ કરતા નથી. इसी बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज़ है. શું કહે છે લેખક? જુઓ, આ જ વાતના पर्याप्त એટલે કે पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो. એટલે શું કહે છે? આ જ વાત ઉપર એનું પ્રમાણ એટલે કે યોગ્ય પ્રમાણ ખોજવું એટલે કે ગોતવું. જોઈ શકીએ છીએ કે સમાજના ઉપરનો જે વર્ગ જે છે એ જે ઈચ્છે તે, ચાહે જો ભી હોતા રહો એટલે કે જે કંઈ પણ થઈ રહ્યું હોય તે, પણ ભીતર ही भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज़ है. એટલે કે અંદરો અંદર તો હજી પણ ભારતવર્ષ એ જ અનુભવ કરી રહ્યો છે કે ધર્મ એ કાનૂનથી મોટો છે. अब भी सेवा, ईमानदारी, सच्चाई, आध्यात्मिकता के मूल्य बने हुए हैं. હજી પણ સેવા છે, ઈમાનદારી છે, સત્ય છે, આધ્યાત્મિકતા છે, ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ છે, જીવનના મૂલ્ય છે, હજી પણ આપણામાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, બની રહ્યા છે. સાવ બધું ખોઈ નથી નાખ્યું આપણે. वे दब अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए. એ ક્યાંક ખૂણે ખાચરે દબાઈ ગયા છે
નષ્ટ નથી થયા, સાવ સમાપ્ત નથી થયા. શું કહે છે? ક્યાંક આપણી અંદર છે પણ ક્યાંક દબાઈ ગયા છે. आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है, दूसरे को पीड़ा पहुंचाने को पाप समझता है. શું કહે છે? આજે પણ મનુષ્યને પ્રેમ કરે છે, મહિલાઓ એટલે કે સ્ત્રીઓને સન્માન આપે છે, જૂઠ એટલે કે ખોટું અને ચોરીને પણ ખોટું સમજે છે, બીજાને પીડા પહોંચાડવી એને પણ પાપ સમझे છે. हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है. દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનની અંદર આ વાતનો અનુભવ કરે છે. समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है, समाचार पत्र એટલે કે છાપું, એની અંદર ભ્રષ્ટાચાર વિશે જે આક્રોશ છે वह यहाँ साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं. એ અહીંયા સાબિત કરે છે કે આપણે આવી વસ્તુઓને ખોટી સમજીએ છીએ. और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं. શું કે છે? અને સમાજના એ તત્વો જે પ્રતિષ્ઠા ઓછી કરવા માંગે છે, એના જે ખોટા કહી શકાય ને પ્રયત્નો તરીકા એટલે કે ખોટા પ્રયત્નોથી જે ધન સંગ્રહ કરે છે, માન સંગ્રહ કરતા હોય છે, બરાબર. दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है. कोईनी भूल છે તો એને સામે લાવી એ કોઈ खराब वस्तु नहीं. बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है. કોઈનામાં દોષ છે તો એને કહેવો એ ખોટી વસ્તુ નથી, પણ જ્યારે તમે એના વિશે વાત કરો છો ત્યારે એનું જે આચરણ છે એ જે આપણે સામે રાખીએ છીએ ત્યારે લોકો એમાં જે રસ લે છે એ ખોટી વસ્તુ છે. और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है. અને दोष ઉપર दोष આપવું એ જ એકમાત્ર એનું કર્તવ્ય માની લેવામાં આવે છે. बुराई में रस लेना बुरी बात है. ખોટી વસ્તુ હોય, ખરાબ વસ્તુ હોય તો એમાં રસ લેવો જોઈએ નહીં. अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है. એટલે કે તમારામાં જે अच्छाई જે છે, તમારામાં જે સારાપણું જે છે એને ઉજાગર કરવું, એને ઉજાગર ન કરવું. આપણી અંદર દરેક માણસની અંદર સારા ગુણ પણ છે, કહી શકાય કે સદગુણ પણ છે ને અવગુણ પણ છે, પણ આપણી અંદર જે સારા ગુણ જે છે એને ઉજાગર ન કરવા એ પણ ખોટી બાબત છે. सैकड़ों घटनाएं ऐसी घटती हैं जिन्हें उजागर करने से लोकचित्त में अच्छाई के प्रति अच्छी भावना जागती है. શું કહે છે? સેંકડો એટલે કે કેટલીય ઘટનાઓ એવી ઘટે છે જેને ઉજાગર કરવી એટલે કે લોકો સામે લાવવી, લોકચિત્તમાં જે સારી વસ્તુ છે એના પ્રત્યે સારી ભાવના જાગવી જોઈએ. एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 की बजाय 100 रुपये का नोट दे दिया. लेखक શું કહે છે? એકવાર ભૂલથી રેલવે સ્ટેશન ઉપર ટિકિટ લેતા સમયે ભૂલથી મારાથી 10ની જગ્યાએ મેં 100 रुपये આપી દીધા. और मैं जल्दी जल्दी गाड़ी में आकर बैठ गया. અને હું જલ્દી જલ્દી ગાડીમાં આવીને બેસી ગયો. थोड़ी देर में टिकट बाबू उन दिनों के सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ. થોડીક જ વારમાં એ ટિકિટ બાબુ જે હતા એ દિવસોમાં સેકન્ડ ક્લાસના ડબ્બામાં આવે છે અને દરેક માણસનો ચહેરો ઓળખવાનો પ્રયત્ન કરે છે. उसने मुझे पहचान लिया और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिए और बोला, यह बहुत गलती हो गई थी. શું કહે છે? એમ જે ટિકિટ માસ્ટર જે હોય છે જે એ આવે છે, લેખકને ઓળખે છે અને શું કરે છે, એના જે 90 રૂપિયા હોય છે એને પાછા આપે છે અને શું કહે છે,
આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. આપને भी नहीं देखा, मैंने भी नहीं देखा. લેવાના હતા 10 રૂપિયા, પણ તમે આપ્યા હતા કેટલા? 100 રૂપિયા. હવે મારે તમને આપવાના હતા 90 રૂપિયા પાછા. તમે પણ ન જોયું અને મેં પણ ન જોયું. ઉનકે ચહેરે પર વિચિત્ર સંતોષ કી ગરિમા થી. એમના ચહેરા ઉપર એક વિચિત્ર પ્રકારનો સંતોષ હતો. મેં ચકિત રહી ગયા. લેખક પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. શું કામ? લેખકને ખબર નથી કે એમણે 10ની નોટ આપી કે 100ની નોટ આપી. એ તો ઉતાવળમાં ગાડીમાં આવતા રહ્યા. પણ એ માણસ સારો કહેવાય કે જેણે ટિકિટના પૈસા લઈ 90 રૂપિયા પાછા આપવા માટે આવે છે ટ્રેન સુધી. આ સમયમાં આવું કોઈ કરતું નથી, તો આ એનું એક વ્યક્તિત્વ સારું કહેવાય. આ સારા વ્યક્તિત્વની નિશાની છે. कैसे કહું કે દુનિયા મેં સચ્ચાઈ और ईमानदारी લુપ્ત હો ગઈ है. કેવી રીતે કહી શકું કે દુનિયાની અંદર ઈમાનદારી અને જે સત્ય જે છે એ સાવ ખોવાઈ ગયું છે. વૈસી અનેક અવાંછિત ઘટના ભી હુઈ હૈ. એટલે કે આવી ઘણી બધી ઘટનાઓ થઈ છે. દુનિયામાં બધા સરખા નથી હોતા, બધાય ખોટા નથી હોતા. ઘણા બધા એવા પડ્યા છે જે ઈમાનદાર છે. બરાબર? તો કેવી રીતે કહી શકાય कि दुनिया में ईमानदारी साव पती गई है? परंतु यह घटना ठगी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली. પણ આ જે ઘટના જે છે, ઠગવું એટલે કોઈને છેતરવું, અને અનેક ઘટનાઓથી વધારે શક્તિશાળી છે. एक बार मैं बस यात्रा कर रहा था. मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे. એકવાર હું બસની યાત્રા એટલે કે લેખક બસ યાત્રા કરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે એમની પત્ની અને 3 બાળકો પણ હતા. બસ મેં કુછ ખરાબી થી रुक रुक कर चलती थी. બસની અંદર કંઈક ખરાબી હતી એટલે બસ રોકાઈને ચાલી રહી હતી. गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया. ગંતવ્ય એટલે જે જગ્યાએ પહોંચવાનું છે તે જગ્યાએથી 5 મીલ પહેલાં. નિર્જન એટલે કે સાવ સુનસાન રસ્તા ઉપર બસ જવાબ દે દિયા એટલે ઊભી રહી જાય છે, ચાલતી નથી. रात के कोई 10 बजे होंगे. लगभग रातना 10 વાગ્યા હશે. બસ में यात्री घबरा गए. બસની અંદર યાત્રીઓ જે છે ગભરાઈ જાય છે. સ્વાભાવિક વસ્તુ છે, સુનસાન રસ્તો છે, કોઈ હોય નહીં, અચાનક બસ બંધ પડી જાય, ક્યારે શું થાય કે નક્કી હોતું નથી, એટલે લોકો ગભરાઈ જાય છે. કંડક્ટર ઉપર ગયા और एक साइकिल लेकर चलता बना. કંડક્ટર ઉપર જાય છે અને એક સાયકલ લઈને ત્યાંથી નીકળી જાય છે. लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है. લોકોને એવો વહેમ થયો કે આપણને અહીંયા મૂકીને કંડક્ટર તો જતો રહ્યો, તો હવે શું કરશું? એટલે કે આપણને ધોખો દેવામાં આવે છે, આપણને દગો દેવામાં આવ્યો છે. આપણે યાર કંઈક બધાના મનમાં અલગ અલગ વિચારો આવવા માંડે છે. બસ સુનસાન રસ્તા ઉપર મૂકી દીધી છે, અહીંથી હાલે એમ નથી, અને કંડક્ટર પોતે સાયકલ લઈને જતો રહ્યો છે, તો હવે શું થશે? સ્વાભાવિક વસ્તુ છે કે દરેકના મનમાં આ વિચાર આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ અહીં સુધી જ ભણીશું. આગળના વિડીયોમાં આગળનો પાઠ ભણીશું. પણ હા, જ્યારે પણ આ પાઠ પૂરો થાય ત્યાર પછી છેલ્લે એનું સ્વાધ્યાય જે આવે છે એમાં પ્રશ્ન નાના અને મોટા બંને બાકી બુકમાં લખવાના છે. જય શ્રી કૃષ્ણ.